ભગવાનની આજે કથા પ્રારંભ કરતા ગોવિંદ દામોદર સ્તોત્રનો પાઠ કરી આજની કથા આપણે પ્રારંભ કરીએ. શ્રી ગોવિંદ દામોદર સ્તુતિ. કરારવિંદે ન પદારવિંદમ મુખારવિંદે વિનવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવ. જીવે પ્રિવસ્વા મૃતમેતદેવ. ગોવિંદ દામો ધર્માધવેતિ વિક્રેતુ કામા કિલ ગોપકન્યા. મુરારિપાદા પિતચિત વૃત્તે દદ્યાતિકમ મોહવશા દવોચ. ગોવિંદ દામોદર માધવેતે ગૃહે ગૃહે ગોપવધૂ કદંબા. સર્વે મિલિત્વા સમવાપી યોગમ. પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યમ. ગોવિંદ દામોદર માધવેતે સુખમ સયાના નિલયે નિજેપી. નામાનિ વિષ્ણો પ્રવદન્તિ મર્ત્યા. તે નિશ્ચિતમ તમ મયતામ વ્રજન્તિ. ગોવિંદ દામોદર માધવેતે જીવે સદેવં ભજ સુંદરાણી. નામાનિ કૃષ્ણસ્ય મનોહરાણી. સમસ્ત ભક્તા વિનાશનાની. ગોવિંદ દામોદર માધવેતે સુખાવસાને ઇદમેવ સારમ. દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ. દેહાવસાને ઇદમેવ જાપ્યમ. ગોવિંદ દામોદર માધવેતે શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશ. ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણુ. જીવે પ્રિવસ્વા મૃતમેતદેવ. ગોવિંદ દામોદર માધવેતે જીવે રસગ્ને મધુર પ્રિયાત્વ. સત્યમ હિતમ મમ પરમં વદામિ. આવર્ણ એથા મધુરાક્ષરાણી. ગોવિંદ દામોદર માધવેતે ત્વામેવ યાચે મમ દેહિ જીવે. સમાગતે દંડધરે કૃતાંતે. વ્યક્તવ્યમેવં મધુરં શુભક્ત્યા. ગોવિંદ દામોદર માધવેતે શ્રીનાથ વિશ્વેશ્વર વિશ્વમૂર્તિ. શ્રી દેવકી નંદન દેવી સહસ્રો. જીવે પ્રિવસ્વા મૃતમેતદેવ. ગોવિંદ દામોદર માધવેતિ ગોપીપતે કંસરીપો મુકુંદ. લક્ષ્મીપતે કેશવ વાસુદેવ. જીવે પ્રિવસ્વા મૃતમેતદેવ. ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવેતિ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભગવાનનું નામ સ્મરણ કીર્તન કરતા આજની કથા પ્રારંભ કરીએ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ
નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. હરિ બોલ 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 હરિ બોલ. જય જય રામ કૃષ્ણ હરિ, 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 જય જય રામ કૃષ્ણ હરિ. રાધે 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 શ્યામ રાધે 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 શ્યામ રાધે 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 રાધે. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે શ્યામ. ભાગવત ભગવાન કી જય. गोवर्धन नाथ की जय, गिरिराज धरण की जय, द्वारिकाधीश की जय, रणछोड़राय की जय, मारा वेंकटेश्वरा गोविंदा भगवान की जय, सीतारामचंद्र भगवान की जय. जय जय श्री राधे, जय जय श्री राधे, जय जय श्री राधे श्याम. ओम परम परात्पर परम प्रभु श्री अखिलेश्वर अकारण करुणा वरुणालय भक्तवांसा कल्पतरु श्री बालकृष्ण भगवाननी वाङ्मयी शब्दमयी वाणीमयी प्रतिमूर्ति स्वरूपा श्रीमद भागवतजीને ચરણમાં નમસ્કાર વંદન પ્રણામ કરું છું. આજથી શ્રાવણ મહિનામાં ભગવાનની આ કથા પ્રારંભ કરતા જે પ્રથમ દિવસે પ્રથમ સત્રની અંદર ભાગવતજીની કથા આપણે પ્રારંભ કરીએ. તો કથામાં પહેલા પ્રારંભમાં ભગવાન ભાગવતજીની કથાના મહાત્મની કથા શ્રવણ કરવાનું મહત્વ છે. તો આજે આપણે સત્રની અંદર મહાત્મની જે કથા આપણે શ્રવણ કરીશું તો મહત્વ સમજાવવા માટે મહર્ષિ વેદવ્યાસજી આ માતમની કથા બતાવી છે, જે પદ્મ પુરાણ અંતર્ગત 6 અધ્યાયની અંદર જે વર્ણન કરેલું તે ભાગવતજીનું મહત્વ શું છે, મહત્વ આપણે સમજીએ તો જ એ કથાની અંદર આપણને રસ અને શ્રદ્ધા જાગે છે. એટલા માટે વ્યાસજીએ આ માતમની કથા કહી છે. તો માતમની કથા આપણે આજે શ્રવણ કરીશું. ભાગવતજીની એટલી બધી મહિમા છે કે જ્યાં ભગવાન ભાગવતજીની કથા થતી હોય તો ભગવાન સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન નારાયણ પોતાના પાર્ષદો સહિત ત્યાં કથા શ્રવણ કરે છે. ત્યાં ને ત્યાં ભગવાન હાજર હોય છે. એવી ભાગવતજીની કથાનો મહિમા છે. તો મહત્વ એનું સમજવા માટે આ માતમની કથા આપણે શ્રવણ કરવાની. ભાગવતજીની મહિમા એક ભાગીરથી ગંગા જેવી છે. જેવી આપણે ગંગાજીનું મહત્વ આપણે દરેક સમજીએ છીએ કે જે ભગીરથ રાજાએ તપસ્યા કરી અને ભાગીરથી ગંગા મૈયાને જે સ્વર્ગમાં ગંગાજી હતા એ સ્વર્ગમાંથી તેમને પૃથ્વીલોક ઉપર લાવ્યા અને એમના જે પૂર્વજો સગર રાજાના 60,000 પુત્રોનો જે ઉદ્ધાર કરવા માટે તે ગંગાજીને જે સ્વર્ગમાંથી લાવ્યા અને પૃથ્વીલોક ઉપર આવ્યા ત્યારે એટલો બધો પ્રચંડ વેગ ગંગાજીને પણ અભિમાન હતું કે મારો આટલો વેગ કોઈ સહન નહીં કરી શકે. ત્યારે
ભગીરથ રાજાએ શિવજીની આરાધના કરી અને શંકર ભગવાનને પ્રસન્ન કર્યા. શંકર ભગવાને કહ્યું કે તમે ચિંતા ન કરો, ગંગાજીને હું મારા જટાની અંદર એમને હું ધારણ કરીશ. તો ગંગાજી સ્વર્ગમાંથી આવ્યા અને શિવજીના શંકર ભગવાનની જટાની અંદર જ તે સમાઈ ગયા. બહાર નીકળવાનો કોઈ માર્ગ ન મળ્યો, એટલા બધા ચિંતિત થઈ ગયા. તો શિવજીને ભગીરથ રાજા કહેવા લાગ્યા કે અમારા પૂર્વજોનો ઉદ્ધાર કરવા માટે પ્રભુ હું આ ગંગાજીને લાવ્યો હતો, તો તમે કૃપા કરો અને આ ગંગાજીને તમે બહાર આ પૃથ્વીલોક ઉપર તમે વહન કરવા માટે માર્ગ આપો. ત્યારે ગંગા ભગવાન શંકર ભગવાને તેમની જટામાંથી ત્રિધારા તેમને વહન કરવા માટે ગંગાજીને મોકલ્યા. એક ધારા સ્વર્ગની અંદર, એક દ્વારા પૃથ્વીલોક ઉપર અને ત્રીજી ધારા એ પાતાળની અંદર. તો આ ગંગાજી 3 સ્થાન ઉપર વહન કરે છે. એટલા માટે તેમનું એક નામ છે ત્રિપિત ગામાની પણ કહે છે. 3 લોકમાં તે વહન કરે છે, સ્વર્ગમાં, પૃથ્વીલોક ઉપર અને પાતાળમાં. ત્યારે ભગીરથ રાજા આગળ જવા લાગ્યા. પાછળ ભાગીરથી ગંગાજી જ્યાં એમના પૂર્વજોની ભસ્મ પડી હતી ત્યાં જેવું જળનો સ્પર્શ થતા જ તે જે 60,000 પુત્રોનો, ભગીરથ રાજાના પૂર્વજોનો તે ઉદ્ધાર થયો, એમની મુક્તિ મળી ગઈ. તેવા ભાગવત એવી ગંગાજીનું જે આપણે દરેક મહત્વ સમજીએ છીએ કે ગંગાજીમાં જઈએ તો આપણા પાપ ધોવાય છે. પાપ ધોવા માટે ગંગાજીમાં સ્નાન કરવાનું મહત્વ છે. જેવી રીતે આપણે બધા જ સમજીએ છીએ, બસ એવું જ મહત્વ, એનાથી વિશેષ આ ભાગવતજીની કથાનું મહત્વ છે. ભાગવતજી આ ભાગવતી ગંગા છે. ભાગવતી ગંગા અને પેલી ભાગીરથી ગંગા, એ બંનેમાં શું મહત્વ? તો જ્યારે તમારી ઈચ્છા થાય કે ગંગાજીમાં સ્નાન કરવા મારે જવું છે, તો ભાગીરથી ગંગાજી જ્યાં પણ વહન કરતા હોય તેવા સ્થાન ઉપર આપણે જવું પડે છે. હરિદ્વાર, ઋષિકેશ એવા સ્થાન ઉપર જે ગંગાજીનું મહત્વ, ગંગાજીનું સ્થાનનું ત્યાં મહત્વ, ગંગોત્રી જે ઉદ્ભવ સ્થાન છે ત્યાં આપણે જવું પડે અને સ્નાન કરીએ તો આપણા પાપ ધોવાય છે. પરંતુ આ ભાગીરથી ગંગા, આ ભાગવતી ગંગા એવી ગંગાજી છે, તમે જ્યાં પણ તેને બોલાવશો તો તમારા ઘરની અંદર, તીર્થની ભૂમિની અંદર, જ્યાં પણ તમે કથા શ્રવણ કરવાનું તમે મન કરશો ત્યાં આ ભાગીરથી, આ ભાગવતી ગંગા ત્યાં આવે છે. આના માટે બીજા કોઈ સ્થાન ઉપર તમારે જવું પડતું નથી. તમારા ઘરે પણ આ ભાગવતજીની કથા થઈ શકે છે. આનું શ્રવણ કરવાથી તમારા પાપ ધોવાય છે. પરંતુ મહાત્મ્યમાં તો કહ્યું તમારા પાપ નહીં પરંતુ તમારા તાપ પણ ધોવાય છે. પાપ કરતા પણ ઉપર જે તાપથી દરેક લોકો પીડાતા હોય છે તેનું પણ મુક્ત થવાનું જો કોઈ સાધન હોય સર્વશ્રેષ્ઠ આ કલિકાલની અંદર, જો તેના માટેનું એક જ આ સાધન, એક જ આ ભગવાનની કથા છે, જે ભાગવતજીની કથા, આ શ્રવણ કરવાથી પાપમાંથી, તાપમાંથી મુક્ત થઈએ છીએ. તેવી આ ભાગીરથી ગંગા અને આ ભાગવતી ગંગાજીમાં એક વિશેષતા તમને બતાવું. જ્યારે તમે ગંગાજીમાં સ્નાન કરો તો થોડું ધ્યાન રાખીને સ્નાન કરવું પડશે. પ્રચંડ એટલો વેગ હોય છે ગંગાજીનો, અને જો તમે એમાં ધ્યાન ન રાખ્યું સ્નાન કરતા તો ગમે તે રીતે પણ તમારા સાથે તમે ત્યાં ડૂબી પણ શકો છો, આગળ તણાઈ પણ જાઓ છો. તેવી રીતે તમારે ધ્યાનપૂર્વક ગંગાજીમાં સ્નાન કરવું પડશે. પરંતુ આ ભાગવતી ગંગાજીની અંદર તમે જેટલા પણ ઊંડા ઉતરો, જેટલું પણ તમારો સમય તમે આમાં આપો, જેટલી પણ ભગવાનની કથા શ્રવણ કરો, પઠન કરો અને પોતે પણ તમે સ્વયં કથા કરો, જેટલું પણ તમારી ઈચ્છા હોય એટલા તમે ઊંડા ઉતરી શકો. આમાં કોઈ પણ તમને તકલીફ નથી, કોઈ પણ ડૂબવાની, તરણાઈ જવાની આમાં કોઈ પણ ભય રહેલો નથી. પરંતુ કલિકાલની અંદર તો ચારે બાજુ જે બધાને મૃત્યુનો ભય વ્યાપેલો છે, એ મૃત્યુના ભયમાંથી પણ જો મુક્ત કરે છે, ભયને પણ દૂર કરે છે, એવું આ સાધન સર્વશ્રેષ્ઠ એવી આ ભાગવતજીની કથા છે. કથાનું શ્રવણ
એનું સ્મરણ, એનું મનન સદાય બધાએ કરતું રહેવું જોઈએ. કથા શ્રવણ કરવાથી એટલું નહીં ચાલે. શ્રવણ પછી જે આપણે કથા જે સાંભળી એનું જ્યારે જ્યારે તમને સમય મળે બેઠા બેઠા એ કથાનું મનન કરવું જોઈએ. કથાની મનન કરતા જ અંદર કથા આપણા અંદર રહે છે. નહીં તો સાંભળેલું તો કોઈ યાદ રહેતું નથી, ભૂલી જવાય, પરંતુ તેનું મનન કરવું જોઈએ. તો ભાગવતજીની આ કથા એટલી બધી મહત્વની છે. પદ્મ પુરાણ અંતર્ગત 6 અધ્યાયમાં મહાત્મ બતાવ્યું છે. એક દ્રષ્ટાંતથી તમને સમજાવું કે કોઈ આપણને કોઈ ફળનું મહત્વ કહે કે કેરીનું ફળ આપણા આગળ બોલે તો તરત જ આપણને ખબર પડી જાય કેરીનું શું મહત્વ, ઉપર એની છાલ કેવી હોય, એનો રસ કેવો ભરપૂર હોય અને અંદર ગોટલી પણ છેલ્લે હોય. એવી રીતે આપણને બધું જે ફળનું મહત્વ સમજાવી જાય. તેવી રીતે ભાગવતજીની કથા એ શું છે? તો જે રસિકજનો છે, જે ભગવાનના ભક્તજનો છે, જેની કથા વારંવાર જે સાંભળે છે એને તો ખબર પડી જશે, પરંતુ જેને પહેલી વાર કથામાં બેઠો છે, કથા સાંભળવા આવ્યા, એમને ભાગવતજીની કથા શું છે તે કોઈ એમને મહત્વ ખબર હોતી નથી. એટલા માટે આ માતમની મહત્વ સમજાવવા માટે આ કથા બતાવવામાં આવી છે. એક દ્રષ્ટાંત, તો એક મહાત્મા હતા, તે એક નદી કિનારે તે પસાર થયા. ત્યાં એક માણસ જે કપડા ધોવાનું કામ કરતો, ધોબી, એટલો બધો ગરીબ માણસ, તે કપડા ધોવાનું કામ કરતો. તે મહાત્માને, સંતને વિચાર આવ્યો કે આને હું એક વસ્તુ આપું તો આવી મજૂરી, આવી ગરીબ છે તે સુખી થશે. તેવા ભાવથી તેની પાસે જઈ એક પથ્થર તેને આપ્યો અને કહ્યું કે ભાઈ આનો ઉપયોગ કરજે ને આને સાચવીને તું રાખજે. તો પેલા ધોબીએ તો એ તરત લઈ લીધો પથ્થર અને આ બાજુ મહાત્મા તો નીકળી ગયા. જ્યારે 1 વર્ષનો સમય પૂર્ણ થયો ત્યારે ફરીથી તે જ નદી આગળ ફરીથી તે મહાત્મા આવ્યા અને એમને જોયું કે આ ભાઈ જે ધોબી આ મજૂરીનું કામ કરે છે, કપડા ધોવાનું, તે હજુ પણ તેનું તે જ તે કરે છે. એને કોઈ પણ એમાં ફરક લાગ્યો નહીં. એની પાસે જઈને તેને કહ્યું કે મેં તને જે વસ્તુ આપી હતી તે તેને શું કર્યું? તરત જ તે ભાઈ કહેવા લાગ્યો કે હું આ કપડા ધોવામાં તમે જે પથ્થર આપ્યો તો એનો ઉપયોગ કરું છું. ત્યારે સંત મહાત્માએ કહ્યું કે પથ્થર ન હતો, એ તો પારસ મણી હતી. એ તો હું તને એટલા માટે આપી હતી કે તું ગરીબ હતો, તું મજૂરી આવી રીતે કામ કરતો હતો. તે પારસ મણી તું કોઈ પણ લોખંડને ગમે તે અડાડીશ તરત જ તે સોનું બની જાય, એટલા માટે મેં તને આપી હતી. તે પથ્થર ન હતો, પારસ મણી છે આ. ત્યારે કહેવા લાગ્યો તે ભાઈ કે તમે મહાત્મા મને એનું મહત્વ નતું સમજાવ્યું. મહત્વ તમે મને એનું કહ્યું નથી કે આ પારસ મણી છે, તો મને પણ પથ્થર લાગ્યો, એટલા માટે ખબર ન પડી. તો આ ભાગવતજીની કથા પણ આપણી એવી મહત્વની પારસ મણી જેવી છે. પરંતુ જે ભક્તજન, રસિકજન, જેને ખબર છે તે આનું રસપાન વારંવાર કરે છે, પરંતુ જે મહત્વ નથી સમજતા, જે એ આ ભાગવતજીની કથા તો કે કથા તો હોય, કથા થાય, પરંતુ એમાં કોઈ એમનો રસ થતો નથી. પરંતુ આપણા જીવનનું ઘણું બધું પરિવર્તન, આપણું જીવન બદલાઈ જાય છે આ ભાગવતજીની કથાથી. આપણું અંદર ભાગવતજીની શરણમાં રહેવાથી, આગળ માતમની કથામાં આવશે, ભક્તિ એટલી પ્રગટ નથી થતી, પરંતુ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય આ ત્રણેય પુષ્ટ થાય છે. ભક્તિ એકલી આપણા શરીરની અંદર છે તો પાછળ જ્ઞાન નહીં હોય, વૈરાગ્ય નહીં હોય, તો એ ભક્તિ અંધભક્તિ કહે છે. કેમ કે ભક્તિ તો ચારે બાજુ બધામાં જોવા મળશે, પરંતુ પાછળનું શું જ્ઞાન હોય એ કોઈને ખબર હોતી નથી. તેટલા માટે તે ભક્તિના 2 પુત્રો છે, જ્ઞાન અને વૈરાગ્ય. તે અંધ હોય, એ પુત્રો જાગૃત ન હોય, તે ભક્તિ અંધભક્તિ કહે છે. એ ભક્તિ કોઈ દિવસે ભગવાનની પસંદ નથી. પરંતુ જો ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય સાથેની પુષ્ટ ભક્તિ હોય તો જ ભગવાનની ભક્તિ પ્રિય છે. તો એ 3 પુષ્ટ આ ભાગવતજીની કથાથી જ થાય.
ભાગવતજીની કથામાં શ્રવણ કરો, ભગવાનના શરણાગતિ ભક્ત બનો, ભગવાનના શરણમાં રહો, ભગવાનના વારંવાર કથાનું શ્રવણ સ્મરણ મનન કરતા રહો, તો જ આ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય આપણી અંદરની પુષ્ટ થાય છે, એની વૃદ્ધિ થાય છે, એનું મહત્વ છે. તો આ માતમની કથા આપણે પ્રારંભ કરીએ તો મહર્ષિ વેદવ્યાસજીએ પદ્મ પુરાણની અંદર 6 અધ્યાયની અંદર આ કથા વર્ણન બતાવી. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. ભગવાનના 3 સ્વરૂપનું વર્ણન કર્યું. સચ્ચિદાનંદ રૂપાય, ભગવાનના કેટલા સ્વરૂપ? તો 3 બતાવ્યા. સત, ચિત અને આનંદ. ત્રણેય સ્વરૂપનું આપણે મહત્વ સમજીએ, એનો અર્થ સમજીએ. તો સત કોને કહેવાય? તો સત એને કહેવાય જે પહેલા પણ હતા, અત્યારે પણ છે અને હજુ આગળ પણ રહેવાના, એને સત કહે છે. સત એટલે પરમાત્મા, જે ભગવાન આપણે કહીએ છીએ એ સત છે. આપણે મનુષ્ય એ સત ના કહેવાય, આપણે અસત કહેવાઈએ છીએ. કેમ કે આપણે પહેલા હતા નહીં, અત્યારે છીએ અને હજુ આગળ પણ આપણે રહીએ કે ન રહીએ એની આપણી પાસે કોઈ ગેરંટી નથી. એટલા માટે આપણે અસત કહેવાય. પરંતુ સત કોને કહેવાય? સત તો પરમાત્માને કહેવાય. પરમાત્મા જ સત છે. જે સત્ય સત પરમાત્મા છે, જેને આ સૃષ્ટિનું સર્જન, પાલન અને જે વિનાશનું પણ કરે છે, તે જ સત છે. પહેલા પણ હતા, આજે પણ છે અને આગળ પણ હજુ રહેવાના, એ ભગવાન સત કહેવાય. તો ભગવાનનું એક સ્વરૂપ છે સત. પછી બીજું કહ્યું ચિત. તો ચિત એટલે શું? એટલે ચિત એટલે આપણા હૃદયમાં રહેલા પરમાત્મા, જેને આપણે આત્મા કહીએ છીએ. એ આત્મા જ એ ભગવાનનું સ્વરૂપ છે, જેને ચિત્ત કહેવાય. એ ચિત્ત આપણા શરીરે પરમાત્મા દરેક પ્રાણીની અંદર, દરેક જીવાત્માની અંદર પ્રભુ રહેલા છે. જ્યારે કોઈ લાઈટ હોય, એનો બલ્બ હોય, તેની અંદર કરંટ પ્રસાર થાય, તે લાઈટ એ બલ્બમાં થાય છે. પરંતુ તે બલ્બ જો ઉડી જાય, તેની અંદર કરંટ પસાર થાય કે ગમે તે, પરંતુ તે થવાનો નથી. કેમ કે અંદર તેને બલ્બ તે ઉડી ગયો. તેવી જ રીતે આપણા માનવ શરીરની કિંમત કેટલી અને ક્યાં સુધી છે? તો જ્યાં સુધી અંદર આત્મા સ્વરૂપે પ્રભુ પરમાત્મા નિરંતર આપણા હૃદયની અંદર રહેલા છે, ત્યાં સુધી આ માનવ શરીરની કિંમત છે. જે દિવસે, જે સમયે આપણા શરીરની અંદરથી, આ માનવ દેહમાંથી જો પ્રભુ જે આત્મા સ્વરૂપે નીકળી ગયા, જીવાત્મા નીકળી ગયા, તો તરત જ આ માનવ શરીરની કોઈ કિંમત નથી. તરત જ તેને અગ્નિ સંસ્કાર માટે લઈ જાય છે કે આને તરત જ કાઢો, એવી રીતે અગ્નિ સંસ્કાર માટે લઈ જાય છે. પરંતુ આ માનવ શરીરની કોઈ કિંમત રહેતી નથી. તો જ્યાં સુધી પરમાત્મા આપણા હૃદયમાં છે, ત્યારે ભગવાનનું ભજન, ભગવાનની કથા શ્રવણ કરો, ભગવાનને હૃદયમાં બિરાજમાન કરો, ભગવાનને આવા પ્રસન્ન કરો, તો ભગવાન પણ આપણને ફરીથી આપણને આવી કૃપા આપણા પર કરે, ફરીથી આવો માનવ દેવ આપણને મળે, આપે છે. કેમ કે ભગવાનને આપણને વચન આપી, ભગવાનને આપણે વચન આપી ને આપણે આવ્યા હોઈએ છીએ. પરંતુ બધા જ આવ્યા પછી મોહ માયાની અંદર ફસાઈ જાય અને ભૂલી જાય છે. ભગવાનને કોઈ યાદ કરતું નથી. પરંતુ ભગવાનને નિરંતર સ્વજનો યાદ કરતા રહેવું, તો ભગવાનની કૃપા આપણા પર વારંવાર થતી રહે, ભગવાનની ભક્તિ આપણને પ્રાપ્ત થતી રહે, તો જ આપણા અંદર હૃદયની અંદર પરમાત્મા સદાય માટે બિરાજમાન રહે છે.
તો જે ચિત્ત સ્વરૂપ છે એ જ પ્રભુનું સ્વરૂપ છે. ત્રીજું આનંદ સ્વરૂપ કહ્યું તો આનંદ સ્વરૂપ એ કહેવાય કે જે આપણને કથા શ્રવણ કરવાથી, ભગવાનનો સત્સંગ શ્રવણ કરવાથી આપણને અંદરથી એટલું હૃદય ગદગદ થઈ જાય અને આપણને આનંદ મળે, તેને આનંદ ભગવાનનું સ્વરૂપ કહે છે. જે મોજ મજા માટે મળે એ આનંદ નહીં, એ તો મજા અને મોજ કહે. પરંતુ જે સારું સારું વ્યંજનો હોટલમાં ખાવાથી, એસીના રૂમમાંથી બેસવાથી તથા થિયેટરમાં મૂવી જોવાથી જે મળે તે તો મજા કહેવાય, એ સુખ મળ્યું કહેવાય. પરંતુ આ તો ભગવાનને આનંદની વાત કહી. આનંદ તો કોને કહેવાય? કેમ કે સુખ મળશે તો સુખની પાછળ ને પાછળ તરત દુઃખ ઊભું છે. દુઃખ પણ તમારે ભોગવવું પડશે. સુખ અને દુઃખ બંને સામસામા રહેલા છે. તો એ સુખ મળે છે. પરંતુ આનંદ જો તમને મળે તો આનંદ બીજાથી કોઈથી નહીં મળે. પરંતુ જો તમારી પાસે ખાવા પીવા રહેવા પણ સગવડ નથી, પરંતુ જો તમે ભગવાનની ભક્તિમાં લીન, ભગવાનનું ભજનમાં તમે જો એટલો મગ્ન રહો છો, ગમે તે સમય ગમે તે જગ્યાએ પણ ભગવાનનું ભજનમાં જો તમને જે અંદરથી સુખ મળે, આનંદ મળે, તો એ આનંદ જ ભગવાનનું સ્વરૂપ છે. આનંદ એ જ પરમાત્માનું સ્વરૂપ છે. આનંદનો તમે જુઓ તો એનો સમાનાર્થી શબ્દ કરો પરમાનંદ, અતિ આનંદ, પરંતુ એનો વિરુદ્ધાર્થી કોઈ શબ્દ જ નથી. આનંદનો કોઈ વિરુદ્ધાર્થી શબ્દ જ કોઈ ડિક્શનરીમાં જ નથી. એટલે આનંદ એ ભગવાનનું, પ્રભુનું સ્વરૂપ છે. તો ત્રીજું સ્વરૂપ આનંદ કહ્યું. હવે આ ત્રણ સ્વરૂપ તો વ્યાસજી આપણને બતાવ્યા, તો આપણને તરત એમ થાય, કેમ કે કોઈ પણનું આપણે સ્વરૂપ સાંભળીએ તો આપણને તરત એમ થાય કે સ્વરૂપ તો એટલું સુંદર છે, પરંતુ તે શું કરતા હશે? તરત જ આપણને મનમાં પ્રશ્ન થાય કે આ કામ શું કરે છે? સ્વરૂપ તો એમનો દેખાવ તો સુંદર છે. તો વ્યાસજી મહારાજે જે વર્ણન કર્યું તો ભગવાનના ત્રણ સ્વરૂપથી તો ભગવાનનું સુંદર સ્વરૂપ દેખાય, સત, અંચિત અને આનંદ. તરત જ આપણને મનમાં થાય કે કરે છે શું પણ ભગવાન? તો ભગવાનનું આગળ શ્લોકમાં કહ્યું વિશ્વોત્પત્યાદિ હેતવે, ત્યાં વિશ્વની ઉત્પત્તિ કરે છે જે બ્રહ્માજી દ્વારા, બ્રહ્માજીને સંકલ્પ માત્રથી બ્રહ્માજીને આજ્ઞા આપી અને બ્રહ્માજી આ સૃષ્ટિનું સર્જન કર્યું. તો બ્રહ્માજી એ ભગવાનનું સ્વરૂપ છે. પછી પાલન પણ કરે છે, કીડીને કણ ને હાથીને મણ, જો દરેકને ખાવા પીવાનું રહેવાનું જે પણ જો પાલન કરે છે એ બધું જ પરમાત્મા કરે છે. આપણું કોઈ સામર્થ્ય નથી કે આપણે કરી શકીએ. દરેકને પોતપોતાના નસીબ આધીન, ભાગ્ય આધીન એ દરેકને ભગવાન પોતપોતાના પ્રમાણે આપે છે. તો એ પાલન પણ ભગવાન કરે છે. અને જ્યારે પાપાચાર, અત્યાચાર, દુરાચાર ચારે બાજુ વધી જાય તો જે શંકર ભગવાનના સ્વરૂપે વિનાશ પણ થઈ શકે છે આ સૃષ્ટિનો. તો એ ત્રણ સ્વરૂપ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, ભગવાન વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ, પાલન અને વિનાશ પણ કરે છે. તો આ ત્રણ સ્વરૂપ ભગવાન કાર્ય કરે છે. પરંતુ આ ભગવાનની આપણે શરણમાં જવાથી આપણને શું ફાયદો? ભગવાનનું સ્વરૂપ જોયું, ભગવાનનું કાર્ય જોયું, કાર્ય પણ એમનું સુંદર છે. આ સૃષ્ટિનું સર્જન પાલનને કરે છે. પરંતુ આપણે એ ભગવાનની શરણમાં જઈએ તો આપણને શું ફાયદો? પછી તરત દરેકના મનમાં પ્રશ્ન થાય કે આપણે આવા ભગવાનની પાસે જઈએ તો આપણને ફાયદો શું? ફાયદો દરેક વિચારે છે. કેમ કે કોઈ પણ કાર્ય તારે કરે તો તરત એની પાછળની આપણો નફો, આપણો ફાયદો જોઈએ છે કે આપણને શું ફાયદો. તેટલા માટે આગળ શ્લોકમાં પણ કહ્યું વ્યાસજી મહારાજે, તાપત્રય વિનાશાય. તો ભગવાનની આ શરણમાં જવાથી, આ ભાગવતજીની કથા નહીં, શરણમાં જવાથી, ભગવાનની કથા શ્રવણ કરવાથી તો કહે છે વ્યાસજી મહારાજ, તાપત્રય વિનાશાય, ત્રણ પ્રકારના તાપ છે. એ તાપમાંથી ભગવાન આપણને હંમેશ માટે મુક્ત કરી દે છે. કયા તાપ? જો તો કહે છે આધિ, વ્યાધિ અને ઉપાધિ. રામચરિત માનસની અંદર પણ તુલસીદાસજી મહારાજે પણ
તેમને પણ આ 3 તાપ બતાવ્યા છે. દેહિક દેવિક ભૌતિક તાપ, રામ રાજ કા હો નહીં વ્યાપ્યા. કહે છે તુલસીદાસજી મહારાજ કે જે દેહિક દેવિક અને ભૌતિક તાપ, જે આદિ દૈવિક, આદિ ભૌતિક અને આધ્યાત્મિક, આ 3 પ્રકારના તાપમાંથી આપણને પીડાઈએ છીએ. તો જે ગુજરાતીમાં આપણે સરળ ભાષામાં આપણે કહીએ તો આધિ, વ્યાધિ અને ઉપાધિ. આધિ કોને કહે છે? તો આધિ નું તમને સમજાવતા કહું. આધિ એને કહે છે જે આપણા જીવનમાં જે આપણને બાકી રહ્યું છે. આ મને બાકી છે. કોઈ ભણતા હોય તો એમ વિચારે હજી મારે આટલું પાસ થઈ જવું, આ પરીક્ષા પાસ થઈ જવું, આટલી મને ટકાવારી, આટલી ટકાવારી આવે, આટલા પછી હું કોલેજ કરીશ, આ મારું પૂરું થઈ જાય તો હું આ કરીશ, તેમ કરીશ. પછી કંઈક મારા લગ્ન થઈ જાય, લગ્ન પણ થઈ જાય તો પછી વિચારે છે કે મારે સંતાન હવે થઈ જાય, સંતાન થઈ જાય તો પછી કહે છે કે મારો સરસ બિઝનેસ, મારી નોકરી, જોબ મને સારી મળી જાય. તો આવું વિચારતા રહે છે. એક પ્રશ્ન ચાલુ જ રહે છે, પરંતુ આપણી બધી જ ઈચ્છા પૂર્ણ થતી નથી. તો આ આધિ કહે છે એક કામનાઓ રહે છે. અને પછી બીજા નંબરની વ્યાધિ. તો વ્યાધિ એને કહે કે આપણને શરીરની શારીરિક પીડા થાય, અચાનક બીમાર થઈ જવાય, એ વ્યાધિ કહે છે. પડવાથી, વાગવાથી અચાનક શારીરિક પીડા રહે. ઘણાની શારીરિક, માનસિકમાં, ઘણાની માનસિક રીતે પીડાતા હોય. શરીર તેમનું સુંદર હોય પરંતુ માનસિક ટેન્શન એમને ખૂબ રહેતું હોય. ઘરમાં, પરિવારમાં અંદર ક્લેશ, કંકાસો રહેતા હોય. એના લીધે એટલા બધા ટેન્શનમાં તે વ્યક્તિઓ રહેતા હોય છે. શરીર સુંદર હોય, શરીરમાં કોઈ રોગ નથી, પરંતુ માનસિક ટેન્શન તેમને બહુ જ પીડાતું હોય. તો ઘણા માનસિક રીતે પરિવાર એમને ખૂબ સુંદર મળ્યો હોય છે. સારામાં સારું જે પ્રમાણે વડીલો ઘરમાં કહેતા હોય એ પ્રમાણે તે કરે. એવા બાળકો, પરિવારના એવા વહુ, બધા જ પણ એવા પરિવારને એમને બધા મળ્યા હોય છે, પરંતુ એમનું શરીર સારું નથી હોતું. શરીરમાં અસંખ્ય રોગ, ઘણા બધી દવાઓ ખાવાથી તે રહી શકતા હોય છે. એવી જ રીતે રોગથી શારીરિક પીડા બહુ હોય છે. તો ઘણા વ્યક્તિઓ શારીરિક રીતે પીડાતા હોય, ઘણા માનસિક રીતે. તો આ વ્યાધિ કહેવાય. અને એનો ત્રીજા નંબરનો જે તાપ છે, જે ઉપાધિ, એ જે આપણે આધિ સાંભળી હતી એનો જ ઓપોઝિટ છે કે આ વસ્તુ મને જીવનમાં મળી તો કેમ મળી, એનાથી આપણને દુઃખ પ્રાપ્ત થાય. જેવી રીતે આપણને ભણ્યા પછી ઘણો પ્રયત્ન કરવાથી પરંતુ નોકરી, જોબ ન મળે તો કે હું આ ભણ્યો પરંતુ શું કરવાનું, મને કઈ એનો ફાયદો ન થયો, તે ઉપાધિ થઈ ગઈ. વિવાહ કર્યા પણ પરંતુ પત્ની સારી ના આવી, રોજ ક્લેશ, કંકા, ઝઘડો રહેવા લાગ્યો. તો કહેવા લાગ્યો કે કેમ મેં વિધવા લગ્ન કર્યા, આના કરતા તો હું એકલો રહ્યો હતો સારું હતું. એ ઉપાધિ થઈ ગઈ. પછી બિઝનેસ, જોબ, વ્યવસાય પણ કર્યો, ઘણા બધા પૈસા એમાં રોકાયા, પરંતુ સારો બિઝનેસ ન ચાલ્યો, ધંધો ન સારો ચાલ્યો, તો એમાં પણ નુકસાન વારંવાર થવા લાગ્યું. તે પણ થઈ ગઈ ઉપાધિ કે અમે આટલા પૈસા કેમ રોક્યા, તો એ ઉપાધિ થઈ ગઈ. પછી સંતાન થયા, બાળકો આપણું કહ્યું ન માને, આપણાથી વિરુદ્ધ કરે, આપણા સામે બોલે, તો આપણને થાય કે આના કરતા હું વાંઝિયા રહ્યા હોત તો સારું, કેમ બાળકો થયા, તો એમ એ ઉપાધિ થઈ. તો આ 3 પ્રકારના તાપમાંથી, આધિ, વ્યાધિ અને ઉપાધિમાંથી ભગવાન કહે છે કે હું આ 3 પ્રકારના તાપમાંથી મુક્ત કરું છું. રામાયણની કથાની અંદર પણ તુલસીદાસજી મહારાજે કહ્યું, આ ભાગવતજીની કથાની અંદર પણ મહર્ષિ વેદવ્યાસજી આ માતમની કથાની અંદર વર્ણન કરતા કહે છે. તો આ 3 પ્રકારના તાપમાંથી એ જ વ્યક્તિ એમાંથી મુક્ત થઈ શકે કે જે શ્રી કૃષ્ણ વયમ નુમઃ કહે છે. બધા અમે એ ભગવાન નારાયણને, શ્રી કૃષ્ણ ભગવાનને, એમને અમે નમસ્કાર, એમને સ્તુતિ કરીએ છીએ
કેમ કે શબ્દ છેલ્લો કયો નુમઃ, વયમ નુમઃ. નુમઃ શબ્દનો અર્થ એ થાય કે અમે સ્તુતિ કરીએ છીએ. કેમ કે નમઃ કયું હોય તો તે નમસ્કાર થઈએ છીએ, નમસ્કાર કરીએ છીએ. પરંતુ કયું કે અમે સ્તુતિ કરીએ છીએ. પરંતુ વ્યાસજી મહારાજની સ્તુતિ કરતા કે અમે બધા, એક નહીં પરંતુ અમે બધા જ ભગવાનની આ સ્તુતિ કરીએ છીએ. કેમ કે સ્તુતિ અને પ્રાર્થનામાં બંનેમાં અંતર છે. સ્તુતિ ભગવાનની કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે, પરંતુ પ્રાર્થના એને કહેવાય કે આપણી જે માંગણી હોય ભગવાન પાસે રજૂઆત કરીએ. ભગવાન મારે આ કામ કરજે, મારું આ બાકી છે, મને આમ કરજો, મારે આ જરૂર છે, હમણે આ કાર્ય કર્યું છે તે સરસ રીતે સંપન્ન થાય. આ બધી જે કહીએ ભગવાનને એ પ્રાર્થના કહેવાય. પરંતુ કોઈ સ્તુતિ કરીએ, કોઈ સારો શ્લોક, ભાગવતજીના શ્લોક, ભાગવતજીનો એક અધ્યાય, ભગવાન ભાગવતજીની અંદરના પણ અંદર કોઈ સ્તુતિ ભગવાન આગળ આપણે પાઠ કરીએ તે સ્તુતિ કહેવાય. સ્તુતિથી ભગવાન બહુ પ્રસન્ન થાય છે. તો વ્યાસજી મહારાજે કહ્યું કે અમે બધા ભગવાન તમારી શરણમાં છીએ અને તમને સ્તુતિ કરીએ છીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, સચ્ચિદાનંદ ભગવાન કી જય. પછી આગળ બીજા શ્લોકની અંદર પહેલામાં ભગવાનની વંદન કર્યા. બીજા શ્લોકની અંદર જે કથાના પરમહંસ એવા મહર્ષિ વેદવ્યાસજીના પુત્ર એવા સુખદેવજી મહારાજની પ્રાર્થના કરી છે, સ્તુતિ કરી છે. યમ પ્રવંચંતમનુપેતમપેત કૃત્યમ દ્વેપાયનો વિડકાતરહા જુઆવ પુત્રેતિ તન્મયતા તરવો બિનિંદુ સ્તમ સર્વભૂતમ હૃદયમ મુનિમાનતોસ્મિ. સુખદેવજી મહારાજને વંદન કર્યા કે જેના એક જન્મ લેતા જ અપ્રવજંત થઈ ગયા, જે વનની અંદર, જંગલની અંદર તે નીકળી ગયા, ઘરે પણ પરિવાર, માતા પિતા પાસે પણ રહ્યા નથી, જેના યજ્ઞોપવિત સંસ્કાર પણ ન થયા, કોઈ સંસ્કાર કરવાના કોઈ બાકી હતા છતાં પણ તે નીકળી ગયા જંગલ તરફ. એવા વ્યક્તિ જઈ રહ્યા હતા સુખદેવજી મહારાજ, જેમને કોઈ બાકી જ નથી. એવા વ્યક્તિ તે જઈ રહ્યા. પાછળ તેમના પિતાશ્રી વ્યાસજી મહારાજ વ્યાકુળ થઈ, બેટા 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 ઉભો રે, બેટા ઉભા રહો કહેતા કહેતા મેં પાછળ દોડે છે. પરંતુ સુખદેવજી મહારાજ કોઈ પાછું વળીને જોતા નથી. પોતાની મસ્તીમાં, ભગવાનની ધૂનમાં તે જંગલ તરફ, વનમાં તે ગમન કરે છે. પરંતુ પોકારવા લાગ્યા વ્યાસજી મહારાજ, ત્યારે વૃક્ષોએ ઉત્તર આપ્યો. વૃક્ષોએ ઉત્તર આપતા કહ્યું, વ્યાસજી મહારાજ કેમ તમે આવા વ્યાકુળ થઈ, તમે તમારા પુત્રની પાછળ આવા દોડો છો? તો વૃક્ષોએ કહ્યું કે તમે અમારું જુઓ, અમે ઠંડી, તાપ, ગરમી સહન અમે કરીએ છીએ, પરંતુ અમારા લાગેલા ફળ કોઈ પણ આવે તેને અમે આપીએ છીએ. માનવ આવે, વાનર, પશુ, પંખી, કોઈ પણ આવે તે અમારા ફળ, ફૂલ તે લઈ જાય છે, પરંતુ અમે કોઈને પણ બોલતા નથી. તેવી રીતે તમારી પણ આ તપસ્યાનું, તમારું પણ તપસ્યા, તપનું આ ફળ છે. તમારા પુત્ર સુખદેવજી મહારાજ તે લોકોનું હિત કરવા, લોક કલ્યાણ માટે તે જઈ રહ્યા છે, તેમને જવા દો. એમની પાછળ તમે આવા વ્યાકુળ થઈ એમની પાછળ ન જાઓ. એવી રીતે વૃક્ષોએ, સુખદેવજી મહારાજ એવો વૃક્ષોએ વ્યાસજી મહારાજને ઉત્તર આપ્યો. આગળ હવે કથા પ્રારંભ થાય તો નૈમિષારણ્યની અંદર 88,000 ઋષિ બધા ભેગા થયા. તેમાં આગળ સૌનકજી મહારાજ હતા. સૌનકજી મહારાજ એટલા બધા કથા, અમૃત કથા શ્રવણ કરવામાં કુશળ હતા. કુશળ એટલે હોશિયાર વ્યક્તિ કહેવાય, જે બધી જ રીતે પ્રશ્ન પૂછવામાં, તેનો શબ્દ, એનો ઉત્તર પણ શ્રવણ કરવામાં, સાંભળવામાં જે કુશળ હોય છે, જે એને કુશળ કહે છે. એવા કથાનું આસ્વાદન કરવા માટે, કથાનો રસ શ્રવણ કરવા માટે 88,000 ઋષિમાં આગળ જે સૌનકજી મહારાજ હતા, તેમને
સુતજી મહારાજ જે વ્યાસ ગાદી પર બિરાજમાન થઈ એમની પાસે કથા શ્રવણ કરવા માટે આવ્યા. 1000 વર્ષનો સત્ર લઈને આવ્યા હતા કથા શ્રવણ કરવા માટે. પહેલા તો બધા જ ઋષિ બ્રહ્માજી પાસે ગયા કે અમને કોઈ એવું સ્થાન બતાવો કે અમારે ભગવાનની કથા અમારે શ્રવણ કરવી છે, પરંતુ કોઈ જ ભૂમિની અંદર અમે શ્રવણ કરીએ અમને તે ખબર નથી પડતી. તો બ્રહ્માજી કહ્યું કે કોઈક ચક્ર હું મોકલું છું, એ ચક્રની નેમી, એ ચક્રની ધારા જે જગ્યાએ ઊભી રહે તે જગ્યા તમે સ્થાન મહત્વ સમજજો, એ જગ્યા પર તમે કથા શ્રવણ કરજો. તો બ્રહ્માજી ચક્ર મોકલ્યું. એ ચક્રની પાછળ પાછળ બધા ઋષિ ગયા. ચારે બાજુ ગોળ ફરતા ફરતા એ ચક્ર એક અરણ્યની અંદર આવી અને તેની નેમી અટકી. એટલા માટે તે વનનું નામ પડ્યું નેમી, એટલે તે ચક્રની નેમી અટકી અને અરણ્ય હતું એટલે નેમિષ્યારણ્ય એ ભૂમિનું નામ પડી ગયું. ત્યાં નેમિષ્યારણ્યની એવી પાવન ભૂમિની અંદર બધા જ 88,000 ઋષિ કથા શ્રવણ કરવા માટે ભેગા થયા. સૌનકજી મહારાજે આગળ બેસી અને તે પ્રશ્ન સુતજી મહારાજને કહે છે. એટલો સુંદર પ્રશ્ન તેમને પૂછ્યા કે જે પોતાના માટે નહીં પરંતુ બધાનું લોકનું કલ્યાણ હિત થાય એટલા માટે તેમને સરસ પ્રશ્ન પૂછ્યો. અજ્ઞાનંત્વાંત વિદ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ સુત્યાખ્યાહી કથા સારમ મમ કર્ણ રસાયનમ. સૌનકજી મહારાજે કહ્યું, હે ગુરુદેવ, અજ્ઞાનંત્વાંત વિદ્વંસ કહે છે કે આ સંસારમાં બધા જીવાત્મા પ્રાણીઓની અંદર એટલો બધો હૃદયમાં અંધકાર રહેલો છે, અજ્ઞાન રહેલો છે, અને તે અંધકારની અજ્ઞાનને તમે હરવા વાળા તમે છો. તમારા પાસે કરોડો સૂર્ય સમાન તમારા જ્ઞાન રૂપી પ્રકાશ તમારી પાસે છે. તમે અમને એવી કથા શ્રવણ કરાવો, તે કથા મમ કર્ણ રસાયણમ, એ અમારા કર્ણની અંદર જે રસ આપવા વાળી હોય. શાસ્ત્ર તો આપણા બધા ઘણા બધા કેટલા બધા છે, પરંતુ અમને એવી કથાનો રસ કથા સાદ કહે છે મમ કર્ણ રસાયણમ, જે રસ આપવા વાળી એવી ભગવાનની કથા અમને શ્રવણ કરવાઓ, જેનાથી ભગવાનની પ્રાપ્તિ થાય. એવું તેમની માગ્યું અને કહેવા લાગ્યા. કેમ કે સંસારમાં બધા જ પ્રાણી અંદરથી દુખી અને પીડાતા રહે છે. કેમ કે અંદર અંધકાર અજ્ઞાન રહેલું છે. અને હે સુતજી મહારાજ, તમારી પાસે તમારા ઉપર ગુરુદેવની તમારા ઉપર ભરપૂર કૃપા છે અને તમારા પાસે કરોડો સૂર્ય સમાન તમારા પાસે જ્ઞાન છે. તે એ જ્ઞાનથી અમારો અંધકાર અમારું અજ્ઞાન દૂર કરો અને અમને એવી કથા ભગવાનની શ્રવણ કરાવો, જે શ્રવણ કરવાથી દુઃખમાંથી કષ્ટમાંથી દરેક પ્રાણી પીડાતા તેમાંથી મુક્ત થાય. કેમ કે આ કલિકાલની અંદર ઘણાના ભાગ્યમંદ હોય છે, ઘણાના બુદ્ધિમંદ હોય છે. ઘણાની બુદ્ધિ સારી હોય તો ભાગ્યમંદ હોય છે, ઘણાનું ભાગ્ય સારું હોય તો એની બુદ્ધિમંદ હોય છે. આવા લોકો કળિયુગની અંદર રહેલા છે. તો એવા પ્રાણીઓનું જીવાત્માનું પણ કલ્યાણ થાય એવી તમે કથા શ્રવણ કરાવો. ભગવાનની પ્રાપ્તિ માટે વૈષ્ણવો શું એવા પ્રયત્ન કરે છે અને ભગવાન તે વૈષ્ણવોને પ્રાપ્ત થાય છે. તે એવા અમને કોઈ સાધન બતાવો, જે સરળ હોય એવું અમને સાધન બતાવો. તો સુતજી મહારાજને આવા પ્રશ્ન કહેવા લાગ્યા. આગળ સૌનકજી મહારાજ કહે, ચિંતામણી લોક સુખમ સુરદ્ધુમ સ્વર્ગ સંપદમ પ્રયશ્ચતિ ગુરુપ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. કહે છે જેને કોઈ ચિંતામણી મળી જાય તો તેમને લૌકિક સુખ તેમને આપોઆપ મળી જાય છે. જે સંસારના લૌકિક સુખો આપણને જોઈતા હોય તો જેને ચિંતામણી મળી જાય તેને ઓટોમેટિક તે મળી જાય. પરંતુ જો સુરદ્ધુ સ્વર્ગ સંપદમ, કોઈને કલ્પ વૃક્ષ મળી જાય તેને આપોઆપ સ્વર્ગની સંપત્તિ મળે છે. સ્વર્ગની સંપત્તિ તેને મળી જાય છે, સ્વર્ગમાં રહેવા મળી જાય છે.
પરંતુ પ્રયચ્છતિમ ગુરુ પ્રીતો કહે છે, પરંતુ જેના પર ગુરુદેવની કૃપા મળી જાય, જેના પર ગુરુની કૃપા ભરપૂર મળી જાય, ગુરુના આશીર્વાદ જેના પર ગુરુદેવના મળી જાય, એને વૈકુંઠમ યોગી દુર્લભમ કહે છે, તેને વૈકુંઠ એકદમ સરસ રીતે સુલભ તેને મળી જાય છે, દુર્લભ મળી જાય છે, કોઈ એમાં પ્રયત્ન કરવો પડતો નથી.